તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટની ઘટના બની છે। મારુતિ પ્લાઝા એડીસી બેંક સામે ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપવામાં આવ્યો। કાર ચાલકનું ધ્યાન ભટકાવી ગઠિયાએ 50 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો છે। ગાડીનો કાચ તોડી હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી છે। બાઇક અથડાવી તકરાર કરી બીજી બાઇક પર આવેલા સાગરીતોએ હાથ સાફ કર્યો છે। તો અમદાવાદના કૃષ્ણનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં લૂંટની ઘટના બની છે। 50 લાખની લૂંટ થઈ હોવાની માહિતી અત્યારે સામે આવી છે। તો બે શખ્સોએ આ પ્રકારે લૂંટ ચલાવી છે અને લૂંટ ચલાવ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા છે। ગાડીનો કાચ તોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। બાઇક અથડાવી તકરાર કરવામાં આવી અને બીજી બાઇક પર આવેલા સાગરીતોએ આ રીતે હાથ સાફ કર્યો છે અને 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે। જી વિરેન્દ્રસિંહ, અમદાવાદના કૃષ્ણનગરનો આ બનાવ સામે આવ્યો છે। આ લૂંટના બનાવમાં શું કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ થી નિરાલી કે અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારની અંદર દોરા દિવસે લૂંટની ઘટના છે તે સામે આવી છે। વિગતવાર જો નિરાલી વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારની અંદર મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું છે, જે એડીસી બેંકની સામે જ છે। આ મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સની બહારની સાઈડ જે કિયાની અંદર સવારે એક યુવક છે તે જઈ રહ્યો હતો ને તેને કારમાં 50 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ છે તે હતી। જ્યારે તે સવાર થઈને જઈ રહ્યો હતો તે સમય દરમિયાન જ એક બાઇક સવાર એટલે કે એક બાઇક ઉપર બે હેલ્મેટ પહેરેલા શખ્સો છે તે અચાનક ઘટી આવ્યા હતા અને તેમના દ્વારા અકસ્માત થયો છે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી હતી। અને જ્યારે માથાકૂટ આ બંને લૂંટારુઓ દ્વારા કરવામાં આવી તે સમય દરમિયાન જ અચાનક જ જે નજર ચૂકવીને જે કારમાં પડેલા 50 લાખ રૂપિયા હતા તે લઈ લેવામાં આવ્યા હતા। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે બુકાની ધારી લોકો હતા તે એક પલ્સર બાઇક ઉપર આવ્યા હોવાની વાત છે। ટીવીની જે સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા જે ટીવી પાસે આ લૂંટી ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે આ લૂંટારુઓ ફરાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાનના સીસીટીવી છે તે જીએસટીવી પાસે આવ્યા છે। સ્પષ્ટપણે જીએસટીવીની સ્ક્રીન ઉપર પડી રહ્યું છે કે જે આ બુકાની ધારી હેલ્મેટ પહેરેલા બે શખ્સો આવ્યા હતા। એક બ્લુ કલરનો શર્ટ પહેરેલો છે, તેમજ પાછળ જે બેઠેલો યુવક છે તે લાઇટ કલરનો શર્ટ પહેરીને આવેલા હતા। આ બંને શખ્સોની ઓળખ પરેડ થઈ હોવાની અત્યારે સ્પષ્ટ માહિતી મળી રહી છે। પોલીસ દ્વારા આ જે આઈડેન્ટિફાઈ છે તે કરવામાં આવ્યા છે આરોપીઓને। પરંતુ સૌથી મોટી વાત તે કહી શકાય નિરાલી કે દોરા દિવસે અમદાવાદ શહેરની અંદર અને તે પણ કૃષ્ણનગર વિસ્તારની અંદર લૂંટની ઘટના સામે આવી છે। આ અગાઉ પણ કૃષ્ણનગરના હીરાવાડી પાસે એક લૂંટની આંગળીયા પેઢીનો યુવક છે તે લૂંટાયો હતો, તે લૂંટની ઘટના સામે આવી હતી। તે લૂંટ આચરનાર આરોપીઓ હજી સુધી નથી પકડાયા। ત્યાર તદુપરાંત આ ફરી એક વખત ઘટના ઘટવા પામી છે નિરાલી। જી વિરેન્દ્રસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।